લીમખેડા નગરમાં ટ્રાફિક જામની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી છે। પાલી રેલવે સ્ટેશનથી હરિહર સ્કૂલ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા અને વર્ષોથી સાંકડા પડેલા રેલવે ગરનાળાને કારણે નગરજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અનેક રજૂઆતો છતાં તંત્ર અને રેલવે વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। લીમખેડા નગરમાં ટ્રાફિકની સમસ્યાઓ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી છે। પાલી રેલવે સ્ટેશનથી હરિહર સ્કૂલ સુધી વાહનોની લાંબી કતારો રોજિંદી ઘટના બની ગઈ છે। ટ્રાફિક જામના કારણે નગરજનો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહેવા મજબૂર બની રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે નિયુક્ત પોલીસ કર્મચારીઓ ઘણીવાર પોતાના પોઈન્ટ પર હાજર રહેતા નથી। પરિણામે ટ્રાફિક નિયંત્રણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ સમગ્ર સમસ્યાનું મુખ્ય કારણ પાલી વિસ્તારમાં આવેલું સાંકડું રેલવે ગરનાળું છે। પહેલેથી સાંકડા ગરનાળામાં બંને બાજુ લગાવવામાં આવેલા હિંગલાઓને કારણે માર્ગ વધુ સંકુચિત બની ગયો છે। હાલ એવી સ્થિતિ છે કે એક સમયે માત્ર એક જ વાહન પસાર થઈ શકે છે। એક તરફના વાહનો પસાર થયા બાદ જ સામેની તરફના વાહનોને માર્ગ મળે છે, જેના કારણે સતત ટ્રાફિક જામ સર્જાય છે। સ્થાનિક લોકો વર્ષોથી આ રેલવે ગરનાળું પહોળું કરવાની માંગ કરી રહ્યા છે। અનેક રજૂઆતો અને રજૂઆત છતાં આજ દિન સુધી રેલવે વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવી નથી। લોકોનો સવાલ છે કે જ્યારે સમસ્યા વર્ષોથી યથાવત છે ત્યારે જવાબદાર તંત્ર અને રેલવે વિભાગ હજુ સુધી કેમ મૌન છે। હવે નગરજનોની માંગ છે કે ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવે ગરનાળું તાત્કાલિક ધોરણે પહોળું કરવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવે।